COGENT કોઝેન્ટ એનું પ્લેટફોર્મ છે અને આ ગાઈડલાઇન્સ જે તમને આપેલી હતી ગુજરાતીમાં એ ગાઈડલાઇન્સ પ્રમાણે તમારે એનું ફોર્મ ભરવાનું છે સૂચનાઓને ધ્યાને લઈ. છતાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ઘણી બધી ભૂલો કરી છે એટલે જે રિજેક્ટ તમારું ફોર્મ લગભગ હું માનું છું ત્યાં સુધી 95% વધારે વિદ્યાર્થીઓના ફોર્મ જે છે રિજેક્ટ થશે, કેમ કે બધાએ આડેધડ ભરી દીધા છે. ઘણા બધાએ માર્કશીટ નથી આવીને ભરી દીધા છે, એટલે માર્કશીટ પણ તમારે ઓરિજિનલ અપલોડ કરવી પડશે. એટલે જો આ રિજેક્ટ ફોર્મના કારણે જો મેસેજ કોઈને મોબાઈલ નંબર પર આવશે અથવા ઈમેલ આઈડી પર, તમે જે મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કર્યું હશે એ મોબાઈલ નંબર પર આનો મેસેજ આવશે અથવા ઈમેલ આઈડીમાં આનો મેસેજ આવશે તમને. એટલે એ મેસેજ આવે તરત જ તમારે એની કારણ બતાવેલું હોય એ કારણની ચકાસણી કરી એની પૂર્તતા કરી તમારે એ ફોર્મ છે એ પાછું સબમિટ કરવાનું થશે. પછી આ ફોર્મ ભર્યા પછી તમારું ઓકે કન્ફર્મ થઈ જાય કોલેજમાંથી એટલે તમને એક લિંક આવશે તમારા મેસેજમાં જ ફી ભરવા માટે, અને એ લિંકમાં તમારે ઓનલાઈન ફી જે છે એ ભરી દેવાની છે. હવે આ ફી છે એ કેસીજી પોર્ટલ અમદાવાદમાં જશે, પછી એ લોકો કોલેજને પાછી ચૂકવે. હવે ડોક્યુમેન્ટ કયા કયા અપલોડ કરવાના છે એમાં ઘણા બધા લોકો ભૂલ કરે છે, એની વાત કરી દઉં છું. તો સર્વપ્રથમ ધોરણ 12ની માર્કશીટ જોઈશે અને એના સેટ નંબરના આધારે તમારું જે ડેટા છે એ ખુલશે. પછી એલસી ઓરિજિનલ જોઈશે, જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર એટલે કે SCBC, EWS અને EBC આ વિદ્યાર્થીઓ છે એને જો નોન ક્રિમિલિયરનો લાભ લેવાનો હોય તો આ બંને સર્ટિફિકેટ ઘણા બધા શું કરે છે કે અલગ અલગ અપલોડ કરે છે. અલગ અલગ નહીં, બંને એક જ પીડીએફમાં બનાવવાના. દાખલા તરીકે એક જાતિનો દાખલો પહેલું પીડીએફ અને નીચેની નીચે બીજું પીડીએફ. જેમ આપણે 100 પેજ હોય તો 100 પેજની એક જ પીડીએફ ફાઇલ બનાવીએ છીએ, એમ તમારે આ બંનેની એક જ પીડીએફ ફાઇલ બનાવવાની છે અને પછી અપલોડ કરવાની. પછી ઘણા બધા SPUID નંબર નાખ્યો છે. આપણને કમસે કમ એટલી ખબર પડવી જોઈએ કે SPUID નંબર અલગ છે અને એનરોલમેન્ટ નંબર પણ અલગ છે. FIBA ના વિદ્યાર્થીઓના ફોર્મ છે એ હમણાં કન્ફર્મ નહીં થાય, કારણ કે તમારા એનરોલમેન્ટ નંબર હજુ આવે નથી. તમારા એનરોલમેન્ટ નંબર છે એ 20 તારીખ છેલ્લી છે, 20 તારીખ પછી એનરોલમેન્ટ નંબર આવશે, એટલે FIBA ના ફોર્મ છે એ પછી થશે. પણ SY અને TY માટે કમ્પલસરી, એટલે કે SPUID નંબર તમારે નથી નાખવાના, પણ એનરોલમેન્ટ નંબર નાખવાનો છે. બીજું કે હવે કોઈ પણ તમારે પેપર ખોલાવવું હોય કે જે કંઈ કરવાનું હોય એ SPUID નંબર અને એના પાસવર્ડથી યુનિવર્સિટીનું કામકાજ છે એ થશે. એટલે એ આઈડી નંબર છે એ અલગ છે અને એનરોલમેન્ટ નંબર છે એ અલગ છે. એટલે મેં તમને જ્યારે પરીક્ષા ફોર્મ ભરતા હોય ત્યારે તમને પહેલેથી કીધું હતું કે એનરોલમેન્ટ નંબર તમારા જે છે એ તમે કોઈ એક સારી જગ્યાએ લખીને રાખી દો. એટલે એનરોલમેન્ટ નંબર જે છે એ તમારે સાચવીને રાખવાનો અને એનરોલમેન્ટ નંબર સાચો નાખવાનો. પછી સેમેસ્ટર 1, 2, 3, 4 જે કંઈ માર્કશીટો હોય બધી જ અપલોડ કરવાની ઓરિજિનલ. હવે ઘણા બધાને એવો પ્રશ્ન થાય કે માની લો કે સેમ 1માં એને 2 ટ્રાય છે અથવા 3 ટ્રાય છે, કોઈને 4 ટ્રાય છે, તો એની 4 માર્કશીટ હોય. તો 4 માર્કશીટ કેવી રીતે અપલોડ કરે? તો મેં કીધું એ પ્રમાણે એક જ પીડીએફમાં જે સેમેસ્ટરની જેટલી માર્કશીટ હોય એ બધી અપલોડ કરવાની. દાખલા તરીકે સેમેસ્ટર 1ની માર્કશીટ 3 છે તો 3 માર્કશીટ છે એ એક જ પીડીએફમાં અપલોડ કરવાની, બરાબર. એવી રીતે સેમ 2, સેમ 3 બધાનો, સેમ 4 દરેકને આ વસ્તુ લાગુ પડે છે. પછી સેમેસ્ટર 1, 2, 3, 4 આના સીટ નંબર જે છે એ યોગ્ય નાખવા, સાચા નાખવા. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ 12 ફોર્મ ભરાવા જાય છે. ખરેખર તો આ તમારે લેપટોપ હોય અથવા મોબાઈલ હોય સારો તો મોબાઈલમાં જ ભરાઈ જશે, એમાં કંઈ બીજે જવાની જરૂર નથી. બેઝિક વસ્તુ છે. કમસે કમ આપણે કોલેજ કરતા હોય એટલી આપણને ખબર પડવી જોઈએ કે ઘરે જ આપણે ભરી શકીએ. મેં તમને કીધું હતું કે આ જે લિસ્ટ હોય એમાં ગાઈડલાઇન્સમાં આ પેજ ફરીથી આ ટીમમાં મૂકી દઉં છું, એટલે તમે જોઈ લેજો. એમાં જેટલા ડોક્યુમેન્ટ હોય એ પ્રમાણે કીધું હોય એ પ્રમાણે સ્કેન કરીને એનું રિનેમ કરીને રાખી દેવા અને પછી એને જ્યારે ફોર્મ ભરીએ ત્યારે એને અપલોડ કરવા, બરાબર. પછી વિદ્યાર્થીઓ પોતાનું અને વાલીનું જે નામ છે એ પૂરેપૂરું એન્ટર કરવું. ઘણા બધા શું કરે, અડધું નામ કરે. કોઈને બેન હોય, દાખલે વિશાલ ભાઈ હોય તો વિશાલ એકલું જ લખ્યું હોય, ભાઈ ન લખ્યું હોય. કુમાર હોય તો કુમાર લખવું, બરાબર. એટલે જેટલી વિગત યોગ્ય રીતે નાખશો એટલું રિજેક્ટ નહીં થાય. તમારો જે આઈડી નંબર છે, તમને ફોર્મ રજીસ્ટ્રેશન કર્યું હશે ત્યારે તમને
આઈડી ને પાસવર્ડ આપવામાં આવે છે. એ આઈડી પાસવર્ડ તમારે સાચવીને રાખવાનો અને એ જ આઈડી પાસવર્ડથી ફોર્મ જ્યારે રિજેક્ટ થાય ત્યારે તમારે ફોર્મ ફરીથી ખોલી શકાશે, ભરી શકાશે. બરાબર, એટલે આ વસ્તુ ખાસ અગત્યની છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ભાગી જાય છે, એટલે એ યોગ્ય નથી. 32(3) એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ, અને આની છેલ્લી તારીખ 16 તારીખ છે. 16 તારીખ સુધીમાં તમારે આ ફોર્મ કમ્પ્લીટ કરી લેવાનું છે. એસવાય અને ટીવાય વાળા માટે ખાસ. એફઆઈ વાળા પણ ભરી દેજો, કેમ કે એનરોલમેન્ટ નંબર આવશે ત્યારે એ તો રિજેક્ટ કરી નાખી દઈશું. પણ એસવાય અને ટીવાયના વિદ્યાર્થીઓ માટે 16 તારીખ સુધીમાં ફોર્મ ભરી અને ફી ભરાવી જવી જોઈએ. એટલે આ ખાસ અગત્યની સૂચના છે, કેમ કે તમે લેક્ચરમાં તો હોય છો, પણ તમે હજી એડમિશન તમારું કન્ફર્મ ક્યારે થશે? જ્યારે તમે ફી ભરશો, તમારું એડમિશન ફોર્મ ભરાશે ત્યારે. હવે આ ડેટા જે છે એ ગુજરાત સરકારના જે કોઝેન્ટ પોર્ટલ છે એમાં જાય છે, એટલે કે તમારો બધો જ ડેટા એમાં સચવાશે. માર્કશીટો, તમારો એનરોલમેન્ટ નંબર, તમારો વિવિધ પ્રકારનો ડેટા. હવે તમારે જ્યારે નેક્સ્ટ સેમમાં એડમિશન લેવાનું થાય ત્યારે કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં. સીધું તમે આઈડી પાસવર્ડથી ફી ફોર્મ છે એમાં આઈડી નાખી અને નવી માર્કશીટ આવી હોય એટલી અપલોડ કરી અને જવા દો, એટલે સીધું તમને ફીની લિંક આવી જાય, ફી ભરી દેવાની. હવે હું તમને એનું જે માર્ગદર્શિકા છે એ બતાવું છું. બરાબર, હવે કેમેરા ઓફ કરી દો, કેમેરા ઓફ કરી દો. સ્ક્રીન દેખાય છે? તો મેં તમને એક લિંક મોકલી હતી, બરાબર, SSO સ્ટુડન્ટ લોગિનની. એ લિંક તમે ખોલો એટલે આ રીતે તમારી સામે પોર્ટલ ખુલશે. અને પોર્ટલ ખુલે એટલે તમારે અહીંયા મોબાઈલ નંબર, ઈમેલ આઈડી કે જે પણ કંઈ હોય એ અહીંયા નાખવાનું થાય, પછી એનો પાસવર્ડ નાખવાનો થાય અને સીધું લોગિન કરવાનું થાય. બરાબર, હવે તમારે જે ન્યૂ યુઝર એટલે કે નવા યુઝર માટે એ વસ્તુ છે અલગથી. આ રીતનું તમારી પાસે પોર્ટલ હોય, એને તમે અહીંયા સાઇન અપ કરો એટલે અહીંયાથી ખુલશે. સાઇન અપ કરો એટલે તમે જો અહીંયા યોર ઈમેલ આઈડી એવું લખેલું છે, પછી તમારો મોબાઈલ નંબર, એન્ટર પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ. અરે ઈમેલ આઈડી તમે જે નાખ્યું હોય એ નોંધી દેવાનું, પાસવર્ડ જે નાખ્યો હોય નોંધી દેવાનું, કન્ફર્મ પાસવર્ડ રજીસ્ટર કરો એટલે એ ખુલી જાય. બરાબર, આની આખી ગાઈડલાઇન્સ મેં તમને મોકલેલી છે, એ જ ગાઈડલાઇન્સ છે. એટલે સ્ટેપ 1 છે. મેં તમને કીધું એ પ્રમાણે કે પહેલા તમારે અહીંયા ઈમેલ આઈડી નાખવાનું, મોબાઈલ નંબર નાખવાનો, પાસવર્ડ નાખવાનો, કન્ફર્મ પાસવર્ડ કરી અને રજીસ્ટ્રેશન કરાવવાનું. હવે તમારું માની લો કે રજીસ્ટ્રેશન થઈ ગયું એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, અને તમને જે ઓટીપી મળેલો છે એ ઓટીપી દાખલ કરી અને વેરીફાઈ બટન પર ક્લિક કરશો એટલે તમારો આ રીતે અહીંયા ઓટીપી તમારે નાખવાનો. તમારે જે મોબાઈલ નંબર નાખ્યો હશે એમાં ઓટીપી આવશે અને એ ઓટીપી આમાં નાખશો અને પછી વેરીફાઈ તમારે કરવાનું છે. બરાબર, એટલે તમારું એકાઉન્ટ છે એ ક્રિએટ થઈ ગયું. હવે આ વેરિફિકેશન થઈ ગયા પછી તમારું એસએસઆઈ એકાઉન્ટ જે છે એ સફળતાપૂર્વક બનાવેલું છે, એટલે તમે આઈડી અને પાસવર્ડથી પછી ગમે ત્યારે આ પોર્ટલ પર જઈ અને લોગિન કરી શકો. બરાબર, એમાં તમારું એક આઈડી જનરેટ થયું હશે, એ આઈડીથી તમે કરી શકો, ઈમેલ આઈડી, ફોન નંબર અને પાસવર્ડ. બરાબર, એ લોગિન જેવા થશો એવું તમને આ વ્યક્તિગત માહિતી. હવે તમારું કામ ચાલુ થાય કે સ્ટેપ 2માં શું કરવાનું છે, તો વિદ્યાર્થી HSC મોડની વિગતો દાખલ કરવી, માહિતી દાખલ કર્યા પછી ફેસ ડિટેલ બટન ક્લિક કરવું. એટલે તમે HSC બોર્ડનો નંબર નાખશો ને અને પછી ફેસ કરશો એટલે તમારી ડિટેલ જે છે એ આવી જશે. બરાબર,
આ જો અહીંયા ફેસ ડિટેલ છે એ તમે લખો એટલે તમારું ડિટેલ જે છે HSC બોર્ડમાં તમારું નામ, તમારા ટકા, તમારું સીટ નંબર બધું એમાં આવી જશે. હવે સર્વરથી આ ડેટા ચકાસશે. HSC બોર્ડ વિગતો આપમેળે નવા ટેબમાં જોવા મળશે અને વિગતો ચકાસવી, વ્યક્તિગત માહિતી ભરવી અને ગુજરાત બોર્ડ સિવાયના તમામ વિદ્યાર્થીઓ છે એ આમાં કરી શકશે. પછી જો હવે સ્ટુડન્ટ નેમ આવ્યા, પર્સનલ ડિટેલ તમારે ભરવાની. સ્ટુડન્ટ નેમ, હવે સ્ટુડન્ટ નેમ એ 12મા ધોરણની માર્કશીટમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે જ નાખવાનું. ફાધર ફૂલ નેમ એટલે કે તમારા સરનેમ, પછી પપ્પાનું નામ ને એના પપ્પાનું નામ આખું લખવાનું. પછી જેન્ડર તો મેલ ફિમેલ જે આવતી હોય. આધાર કાર્ડ નંબર પણ માંગેલો છે જો અહીંયા, એટલે આધાર કાર્ડ નંબર. પછી ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ સાચી નાખવાની. નેશનાલિટી ઇન્ડિયન, કેટેગરી SC ST OBC EBC EWS જે કે લાગુ પડતી હોય. રિલિજિયન એટલે ધર્મ, અને માઇનોરિટીમાં પછી જે કંઈ હોય તમારે લાગુ પડતું હોય એ કરવાનું થાય. વધારાની માહિતીમાં વિદ્યાર્થીના પિતાનો મોબાઈલ નંબર, ઈમેલ ID લખવું અને શું તમે તમારા વાલી સાથે રહો છો, હા કે ના તો ક્લિક કરવાની. પપ્પા સાથે રહો છો કે હોસ્ટેલમાં રહો છો એ તમારે ક્લિક કરવાનું. પછી આ ડિટેલ જે HSC જો હવે ફેસ કરશો ને એટલે અહીંયા સ્કૂલનું નામ આવી જશે, તમારા માર્ક્સ આવી જશે, ટોટલ માર્ક્સ આવી જશે, પર્સન્ટેજ આવી જશે. હવે એડિશનલ ડિટેલ્સ છે જુઓ. ફાધર મોબાઈલ નંબર, ફાધર ઈમેલ એડ્રેસ, આર યુ લિવિંગ વિથ યોર ગાર્ડિયન્સ એટલે તમે તમારા પિતા સાથે રહો છો. પછી સબમિટ કરી દેવાનું. માહિતી બરાબર સબમિટ ક્લિક કરે. આ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન થઈ, બરાબર. પછી સ્ટેપ 2, હવે દસ્તાવેજ તમારા અપલોડ કરવાના છે. તો કયા કયા છે જુઓ. HSC ની તમામ પ્રયત્નોની માર્કશીટ એક જ PDF ફાઇલમાં, એટલે કે 3 વખત ટ્રાય આપી હોય 3 માર્કશીટ હોય તો એક જ PDF માં આ અપલોડ કરવાની. કેટેગરી પ્રમાણપત્ર અને નોન ક્રિમિનલ પ્રમાણપત્ર, એટલે કે દાખલા તરીકે SCBC નું પ્રમાણપત્ર હોય અને સાથે નોન ક્રિમિનલ પણ હોય તો બે એક જ PDF માં અપલોડ કરવાનું. અને સાઇઝ કેટલી નોંધવી હોય તો નોંધી લેજો, 1 MB કરતાં ઓછી હોવી જોઈએ. જે વિદ્યાર્થીને લાગુ પડે છે એના માટે છે કે જેને માની લો કે SC હોય તો એ લોકોને આ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ન લાગુ પડે, ST હોય તેને નોન ક્રિમિનલ ન લાગુ પડે, બરાબર. પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ JPG ફોર્મેટમાં 50 KB કરતાં ઓછો હોવો જોઈએ. એટલે આ સાઇઝ પણ તમારે ધ્યાનમાં રાખવાની. હવે તમને એવું થાય કે ફોટોસ મારે તો વધી જાય છે તો તમે રીસાઇઝ ઓનલાઈન કરી શકો છો, બરાબર. પછી શાળા છોડવાનું પ્રમાણપત્ર એક LC, પછી SSC ટ્રાયલ પ્રમાણપત્ર એટલે તમે કેટલા ટ્રાય પાસ કરી છે એ પ્રમાણપત્ર પણ તમને આપશે સ્કૂલ તરફથી, એ તમારે, બરાબર. પછી એફિડેવિટ એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય કે જેને 1 વર્ષ ગેપ હોય, 2 વર્ષ ગેપ હોય અને એફિડેવિટ કરીને એડમિશન લીધું હોય તો એને એફિડેવિટ પણ અપલોડ કરવાનું રહેશે. પછી NOC અને યુનિવર્સિટી ફાળવણી પત્ર એ તમને લાગુ નહીં પડે. ફક્ત સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા ફાળવણી પત્ર જે યુનિવર્સિટી આપવામાં આવે એમાં, એટલે કે આપણે કંઈ એવું લાગુ પડતું નથી. હવે જો આ અપલોડ ડોક્યુમેન્ટ છે એ તમે અહીંયા જો એક સ્ટેપ પૂરું કર્યું, આ પર્સનલ ડિટેલ્સ એ પૂરી કરી. હવે આ બીજું સ્ટેપ છે અપલોડ ડોક્યુમેન્ટ, એ પૂરું કરવાનું છે. તો તમને જે પ્રમાણે બતાવી એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના થશે, બરાબર. દાખલા તરીકે અપલોડ LC ઓફ HSC, તો અહીંયા HSC નું માર્ક્સ, પછી અપલોડ માર્કશીટ, તો અહીંયા ચૂઝ કરશો એટલે તમારી માર્કશીટ જ્યાં પડી હશે એ બતાવશે, એમાંથી લઈ અને તમે અહીંયા અપલોડ કરવાનું છે. પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, ટ્રાયલ સર્ટિફિકેટ છે. હવે તમને ખબર પડી છે કે આટલા ડોક્યુમેન્ટ આપણને જરૂર પડે છે તો એટલા ડોક્યુમેન્ટ તમારે પહેલેથી સ્કેન કરી PDF ફાઇલમાં કમ્પ્લીટ કરી અને રિનેમ કરીને રાખવા. હવે આ બધા દસ્તાવેજો અપલોડ થઈ જાય અને ફરીથી અપલોડ કરવા માંગતા હોય તો દસ્તાવેજને ડિલીટ કરવો ને પછીથી ફરીથી પણ અપલોડ કરી શકે. માની લો ભૂલ થઈ ગઈ છે તો તમે અહીંયા જુઓ ઓપ્શન છે ડિલીટનું. તમને એમ થાય કે SSC ની જગ્યાએ મારે 10મા ધોરણની માર્કશીટ અપલોડ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, તો તમારે અહીંયાથી ડિલીટ કરવાનો અને ફરીથી તમે અપલોડ કરી શકો છો, બરાબર. હવે આટલું અપલોડ થઈ જાય પછી તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરો. હવે દસ્તાવેજો સફળ અપલોડ કરો, નેક્સ્ટ બટન ક્લિક કરો. અપલોડ કર્યા બાદ સંસ્થાની વિગતો નિર્દેશિત કરવામાં આવશે. હવે 4 સંસ્થાની માહિતી આવી, એટલે જો 2 સ્ટેપ તમે પૂરા કર્યા, પર્સનલ ડિટેલ, અપલોડ ડોક્યુમેન્ટ. હવે ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ, અહીંયા તમે કરંટ ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ એટલે અહીંયા
તમારી ઇન્સ્ટિટ્યૂટની ડિટેલ નાખવાની છે. એન્ટર યોર કરંટ ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ. ટાસ્ક કોલેજ ભાણવડ લખો, અહીંયા સિલેક્ટ પ્રોગ્રામ તો BA આવે, ઇન્સ્ટિટ્યૂટનું નેમ અહીંયા તમે બધી કોલેજોના નામ હશે, અહીંયા તમે કરશો એટલે એમાં ભાણવડ કોલેજમાં ભણતા હોય તો તમારે અહીંયા ભાણવડ કોલેજ સિલેક્ટ કરવાની. સિલેક્ટ પ્રોગ્રામ તો BA, સેમેસ્ટર તો 1 2 3 4 જે કંઈ લાગુ પડે, અને અહીંયા જુઓ એનરોલમેન્ટ નંબર નાખવાનો આવે. એટલે હવે તમારે અહીંયા એનરોલમેન્ટ નંબર સાચો નાખવાનો છે, કેમ કે એનરોલમેન્ટ નંબર ઘણો લાંબો હોય છે, ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. અગત્યમાં સૌથી અગત્યમાંથી અગત્યનો નંબર જો હોય તમારે 3 વર્ષ સુધી તો આ એનરોલમેન્ટ નંબર છે. એટલે આ એનરોલમેન્ટ નંબર નાખી અને તમારે સબમિટ કરવાનું છે. એટલે સંસ્થા સાથે તમે જ્યાં ભણતા હશો અથવા જ્યાં એડમિશન લેવાનું છે ત્યાં તમારી ડિટેલ છે એ પહોંચી જશે. હવે સંસ્થાની વિગતે યોગ્ય દાખલ કર્યા પછી તમે સબમિટ બટન પર ક્લિક કરી શકો છો. હવે અપલોડ ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ વિન્ડો ખુલશે. જો તમને ખાતરી છે કે તમે દાખલ કરી બધી વિગતો સાચી છે, સબમિશન પછી તમે તેને ફરીથી અપડેટ કરી શકશો નહીં. એટલે એક વખત તમે બધું અપલોડ કરી દેશો, સબમિશન કરી દેશો, પછી નવું અપડેટ થશે નહીં. ક્યાં સુધી અપડેટ નહીં થાય? જ્યાં સુધી કોલેજમાંથી એને રિજેક્ટ કરવામાં નહીં આવે. એટલે જો કોલેજ રિજેક્ટ કરશે પછી પાછું થઈ જશે. એટલે હા કે નામાં જવાબ તમારે આપવાનો છે. એટલે અપલોડ ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ અમે તમે યસ કરી દેશો. આ જે મેં તમને કીધું કે એનરોલમેન્ટ નંબર, સેમેસ્ટર, સિલેક્ટ પ્રોગ્રામ, જો UG PG, UG એટલે અંડર ગ્રેજ્યુએટ, બરાબર, ગવર્મેન્ટ લો કોલેજ, અહીંયા દાખલા તરીકે આમાં છે ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ભાણવડ, સિલેક્ટ પ્રોગ્રામ તો BA LLB છે એની જગ્યાએ હોય, સેમ 1 3 5 જે કંઈ હોય, અને એનરોલમેન્ટ નંબર. આ તમે સબમિટ કરશો પછી કોઈ પણ પ્રકારનો સુધારો થશે નહીં. સબમિટ કરતા પહેલા તમને આ રીતનું ડાયલોગ બોક્સમાં તમને મેસેજ આવશે કે તમારે આ વિગત છે એ બરાબર સાચી છે તો સબમિટ કરવું છે. તો તમે યસ કરશો તો સબમિટ થઈ જશે, બરાબર. એટલે આટલી વિગતો ભરાઈ જાય પછી તમારે સ્ટેપ 5 ની અંદર પરિણામની માહિતી આવશે. એટલે કે કયા કયા પરિણામ છે તમારી પાસે, સેમ 1 2 3 4 5 જે કંઈ હોય એમાં કેટલી વિગતો નાખવાની છે. તો આ તમે અભ્યાસ કરી લેશો એટલે તમને એક કીધું કે તમામ પ્રયત્નની માર્કશીટ છે એ ખાસ યાદ રાખવી, એક જ PDF ફાઇલમાં અપલોડ કરવાની છે. હવે અહીંયા વિગતો કઈ નાખવાની છે તો જો પરીક્ષાનો મહિનો, પરીક્ષાનું વર્ષ, પછી ઇન્ટરનલ ગુણ. એટલે તમારે છે એ માર્કશીટમાં જોવો કે એક બાજુ ઇન્ટરનલ ગુણ હશે ને એક બાજુ એક્સટર્નલ ગુણ હશે. એટલે ઇન્ટરનલ ગુણ છે એનું ટોટલ કરીને લખવાનો, એક્સટર્નલ ગુણ છે એટલે કે યુનિવર્સિટીની પરીક્ષામાં કેટલા માર્ક્સ આવે એનું ટોટલ કરીને લખવાનો, અને આ બંને ગુણનો સરવાળો પણ લખવાનો. પછી પરિણામ, રિઝલ્ટ, પાસ ફેલ જે કંઈ હોય, નંબર ઓફ ટ્રાયલ, 2 માર્કશીટ હોય તો 2 ટ્રાયલ, 3 હોય તો 3 ટ્રાયલ, 1 હોય તો 1 ટ્રાયલ. ત્યારબાદ વિદ્યાર્થી સેમેસ્ટર 1 માર્કશીટ અપલોડ કરવાની રહેશે જે PDF ફોર્મેટમાં હોવી જોઈએ અને તેની સાઇઝ 1 MB કરતાં વધારે. આટલી વિગત તમે નાખો. આ જો એક સેમેસ્ટરની વિગત છો, આવી તો તમામ જો તમે 5મા સેમેસ્ટરમાં હશો તો 4 સેમેસ્ટરની આ તમામ વિગતો છે એ તમારે નાખવી પડશે. અને એ નાખ્યા બાદ જે છે એ તમે સેમેસ્ટર 1 છે એમાં 1 MB ની ફાઇલમાં માર્કશીટ છે એ અપલોડ કરવાની. જો અહીંયા બતાવી છે મંથ ઓફ એક્ઝામિનેશન તો કયા મહિનામાં પરીક્ષા આપી એ લખવાનું. યર ઓફ એક્ઝામિનેશન તો 2020 19 18 જે કંઈ હોય. સીટ નંબર તમારે માર્કશીટમાં જોઈ અને સાચો લખવાનો. ઇન્ટરનલ માર્ક્સ ઓબ્ટેન આઉટ ઓફ, પછી ઇન્ટરનલ આપણે કેટલામાંથી હોય છે 210 હોય છે. 7 પેપર હોય, 8 પેપર હોય તો 8 તારીખ 24 એટલે 240 માંથી તમને જેટલા મારે હોય એટલા સરસ. એક્સટર્નલ, પછી ઓબ્ટેન એક્સટર્નલ, અહીંયા એક્સટર્નલ એટલે કે ટોટલ માર્કશીટમાં તમને આપેલું જ હશે એમાંથી તમારે અહીંયા લખવાનું થશે, બરાબર. આ પછી નીચે જે છે અહીંયા ઇન્ટરનલ એક્સટર્નલ બંને અલગ અલગ બતાવવાનું છે કે દાખલા તરીકે એક્સટર્નલ કેટલું તો 70 માર્ક્સનું પેપર હોય અને 7 પેપર હોય તો કેટલા માર્ક્સ થાય એ ગણી ટોટલમાંથી કેટલા આવે અહીંયા, ઇન્ટરનલ ટોટલ કેટલા હતા એમાંની કેટલા આવે એ અહીંયા.
પછી બંનેનું ભેગું કરીને પાછું અહીંયા લખવાનું કે ટોટલ 700 માર્ક્સ, એમાંથી આટલા માર્ક્સ, એમાંથી પાસ અને નંબર ઓફ ટ્રાયલ 1. હવે ચૂઝ ફાઇલ, આ વિગત ભરી એનો ડેટા કયો છે, તમે કોના આધારે ભરી, તો માર્કશીટના આધારે. તો એ માર્કશીટ અહીંયાથી તમારે અપલોડ કરવાની. પછી ત્યારબાદ સેમેસ્ટર 2 ની તમામ માર્કશીટ આજે તમને બતાવી એ પ્રમાણે સેમ ટુ સેમ તમારે એમાં અપલોડ કરવાની. પછી સેમ 3 અને 4 ની, આ સેમ 5 નું એટલા માટે લીધું કે બધાને લાગુ પડી જાય. જો સેમ 3 માં હશે તો એ લોકોની સેમ 1 2 ની જ માર્કશીટ આવશે, સેમ 5 માં હશે એને 1 2 3 4 ચારે ચાર સેમની માર્કશીટ આવશે, બરાબર. એટલે સેમ ટુ સેમ આ તમને કીધું એ પ્રમાણે માર્કશીટો છે એ તમામ અપલોડ કરવાની. એટલે 5મું સ્ટેપ છે એ પૂરું. હવે 6થું સ્ટેપ છે લોક પ્રોફાઇલ. આટલી વિગતો તમારા પરિણામની તમામ વિગતો નખાઈ ગયા પછી એને પ્રોફાઇલ છે એ તમારે લોક કરવાની. એટલે તમામ પરિણામ વિગતો અપલોડ કર્યા પછી વિદ્યાર્થી નોંધણી પ્રક્રિયા પૂર્ણ થશે. નીચેના સંદેશને સ્ક્રીન પર દર્શાવવામાં આવશે. કેવું છે? યુ હેવ સક્સેસફુલી કમ્પ્લીટેડ ઓલ સ્ટેપ ઓફ રજિસ્ટ્રેશન. યોર યુનિક રજિસ્ટ્રેશન આઈડી ઇઝ. એટલે અહીંયા જે છે એ તમારી આઈડી જે છે એ આવી જશે. તમારા જે લગભગ 10-11 આંકડાની આઈડી છે એ આઈડી પરમેનન્ટ હશે. એટલે એ તમારે કાયમી સાચવીને રાખવાની. અને એ આઈડી અને પાસવર્ડ, આ આઈડી જનરેટ થશે, બરાબર. હવે વિદ્યાર્થીઓએ મારે રજિસ્ટ્રેશન આઈડી સાચવી રાખવી જરૂરી છે. કેમ કે ફીની ચૂકવણી અને ત્યારબાદની તમામ પ્રક્રિયાઓ, એટલે રિજેક્ટ થયા પછી તમારે જો ખોલવું હશે તો આ આઈડીની જરૂર પડશે, બરાબર. પૂર્ણ થશે. વિદ્યાર્થી સ્ક્રીન પર યુનિક રજિસ્ટ્રેશન આઈડી તે હવે પછી દરેક વખતે ઉપયોગમાં લેવામાં આવશે. એટલે જો મેં જો કે અહીંયા પર્સનલ ડિટેલ, અપલોડ ડોક્યુમેન્ટ, ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ, રિઝલ્ટ ડિટેલ અને ફિનિશ, એટલે તમામ જે પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ. હવે ડિયર, અહીંયા તમારું નામ આવશે. યુ હેવ સક્સેસફુલી કમ્પ્લીટેડ ઓલ સ્ટેપ ઓફ રજિસ્ટ્રેશન. યોર યુનિક રજિસ્ટ્રેશન આઈડી ઇઝ ધ 011. પછી આગળ જે કંઈ હશે એ આવી જશે ને બાકીની આ સૂચનાઓ તમને આવશે. અહીંયા જુઓ, આ છેલ્લું ઓપ્શન છે કે અહીંયા છે એ તમારે લોક પ્રોફાઇલ. તમારી પ્રોફાઇલ છે એ લોક કરવાની. એટલે હવે પછી તમે કોઈ પણ પ્રકારનો એમાં સુધારો વધારો કરી શકશો નહીં, લોક થઈ ગયા પછી. કેમ કે લોક થઈ ગયા પછી જે છે એ તમારી પ્રોફાઇલ છે એ કોલેજમાં આવી જશે. હવે કૃપા કરીને આપેલ સૂચન કાળજીપૂર્વક વાંચો. તમારી પ્રોફાઇલને લોક કરતા પહેલા જરૂરી સૂચન પર ક્લિક કરો. કઈ પ્રક્રિયાઓ છે? તો હું સહમત છું ને જાહેર કરું છું કે રજિસ્ટ્રેશન પ્રક્રિયાના તમામ ચારે ભાગ એટલે વ્યક્તિગત વિગતો, અપલોડ કરેલ દસ્તાવેજો, વર્તમાન સંસ્થાની વિગતો મેં રજૂ કરી છે સાચી છે. જો તમે ખોટી વિગત રજૂ કરશો કે કોઈને કાસ્ટની ખોટી વિગત આપે, કોઈ માર્ક્સની ખોટી વિગત આપે, બરાબર, તો એના માટે તમે જવાબદાર છો. મારી પ્રોફાઇલને લોક કર્યા પછી હું તેમાં ફેરફાર કરી શકીશ નહીં તે હું જાણું છું. હું સમજુ છું કે મારી પ્રોફાઇલ લોક કર્યા પછી હું મારી સંસ્થા દ્વારા માન્યતા મેળવવા માટે પાત્ર. જ્યાં સુધી તમે પ્રોફાઇલ લોક નહીં કરો ત્યાં સુધી એ ફોર્મ છે એ કોલેજમાં નહીં આવે. કોલેજમાં નહીં આવે તો એ છે એ કન્ફર્મ નહીં થાય. કન્ફર્મ નહીં થાય તો તમને ફીની લિંક નહીં આવે, બરાબર. એટલે આ વિગતો બધી વાંચ્યા પછી આ તમામ ડિટેલ છે એ તમે ઓકે કરો છો અને લોક પ્રોફાઇલ તમારી કરો છો. એટલે પ્રોફાઇલ તમે લોક કરી દીધા પછી વિદ્યાર્થી પ્રોફાઇલ કોઝન્ટ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. એટલે આ પ્રોફાઇલ છે હવે તમને આ રીતે અહીંયા જે છે આ અહીંયા તમારી આઈડી કે નામ હેલો મીના કે જે કંઈ હોય, હેલો મહેશ એવું કંઈ લખાઈને આવી જશે અને સ્ટુડન્ટ પ્રોફાઇલ છે એ તમને જોવા મળશે. હવે તમે જુઓ કે અહીંયા પ્રોફાઇલ સ્ટેટસ તમને બતાવે છે કે અહીંયા લોક થઈ ગઈ, એટલે તમે તમારી કામગીરી પૂર્ણ કરી દીધી છે. અહીંયા વ્યૂ સ્ટુડન્ટ પ્રોફાઇલ તમે કરશો એટલે તમે ભરેલી વિગતો એમાં જોઈ શકશો. હવે પ્રોફાઇલ વેલિડેટેડ એ પેન્ડિંગ બતાવે છે, ફી વેલિડેટેડ પેન્ડિંગ બતાવે છે. એટલે આ જે પ્રોફાઇલ છે કોલેજમાં ગયા પછી એ લોક થઈ ગઈ. એટલે લોક થયા પછી અહીંયા પેન્ડિંગ છે. આ બે સ્ટેપ છે કોલેજ લેવલના છે. એટલે કે અહીંયાથી તમારી જે વિગત ભરી છે એ સાચી છે કે નહીં એ ચેક કરવામાં આવશે અને પછી જો એમાં ભૂલ હશે તો અહીંયાથી રિટર્ન થશે. એટલે રિટર્ન થયા પછી પાછું અહીંયા આવી જશે. પણ જો સાચું હશે તો જશે ફી વેલિડેટેડમાં અને તમારા ફી જે કોર્સ છે એની ફી છે એ ચકાસવામાં આવશે અને ફી બરાબર છે કે નહીં એ ઓકે થશે એટલે તમને એક લિંક આવશે, બરાબર. જો આ તમારી ડિટેલ છે એ બધી આ રીતે ભરાઈ અને પ્રિન્ટ આઉટ તમારે આ રીતે નીકળી જશે. આ રીતે છે એ તમારે પેલા ફોર્મ ભરવાનું છે, બરાબર. એટલે આ બાબતે જો કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે.